ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં જિગ્નેશ મિસ્ત્રી મહામંત્રી બનતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ। ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતા પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। નવી ટીમમાં ભરૂચ શહેરના જિગ્નેશ મિસ્ત્રીની મહામંત્રી પદ પર વરણી થતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। જિગ્નેશ મિસ્ત્રીને જિલ્લા સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શહેરના સિદ્ધનાથ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। સાથે જ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મારા પર મૂકવામાં આવેલ વિશ્વાસને હું ચોક્કસપણે સાર્થક કરી બતાવીશ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરીશ। તેમણે મૌડી મંડળ જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્ય અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ કાર્યકર્તાઓના સહકારથી ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ હું સમસ્ત ગુજરાતના મૌડી મંડળ, ભરૂચ જિલ્લાના સન્માનીય અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીજી સહિત સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તમામે તમામ ધારાસભ્યો, સાથે જ અમારા મિત્ર એવા દુષ્યંતભાઈ પટેલ સહિત જે કંઈક લોકોએ મારી પર ભરોસો મૂકી અને આજે કામ કરવાની મને તક આપી છે તે હું એમને વિશ્વાસ અપાવું છું કે ભરૂચ જિલ્લાના સંગઠનને હું કાર્યકર્તાઓ થકી અને સૌના સાથ અને સહકારથી આગળ લઈ જવા અને કાર્યકર્તાઓને બને એટલી સંગઠનને અનુલક્ષીને જે કંઈ કામગીરી કરવાની થતી હશે એ કરવામાં હું મદદરૂપ થઈશ।